દાંતરવાડા ગામના પૂર્વ સરપંચે જન્મદિવસની અનોખી ઉજવણી કરી। શાળાની 300 દીકરીઓને સાથે રાખી કેક કાપી। ત્યારબાદ તિથિ ભોજન પીરસી દીકરીઓને અભ્યાસ કીટનું વિતરણ કર્યું। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડા ગામના પૂર્વ મહિલા સરપંચ તથા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના દીકરી સોનલબેન ઠાકોરના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે કન્યા શાળાની 300 દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી હતી। ત્યારબાદ તિથિ ભોજન પીરસી દીકરીઓને અભ્યાસ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સોનલબેન ઠાકોરે પોતાના 39મા જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કરી। પ્રથમ નવરાત્રિના પ્રારંભે જન્મદિવસ નિમિત્તે હારીજમાં આવેલ કન્યા શાળાની 300 જેટલી શ્રમિક દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી હતી। સાથે સાથે અભ્યાસ કીટનું પણ વિતરણ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી। શાળા પરિવાર દ્વારા સોનલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જીગરભાઈ મહેતાનું સાલ ઓઢાડી સન્માન કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં દિલીપજી ઠાકોર, સોનલબેન ઠાકોર, જમનાબેન, જીગરભાઈ મહેતા, મહેશભાઈ દેસાઈ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, બાળકો હાજર રહ્યા હતા। આજે 3 તારીખે નવરાત્રિના પ્રથમ દિવસે 3 તારીખે દાંતરવાડા પૂર્વ સરપંચ અને માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈની દીકરી સોનલબેનનો જન્મદિવસ હોવાથી એમને એવું કીધેલું કે ભાઈ જીગરભાઈ આપણે કઈ જગ્યાએ જન્મદિવસ ઉજવવો છે, તો એમને એવી લાગણી થઈ કે અહીંયા જે દીકરીઓ છે સ્લમ એરિયાની 300 દીકરીઓ છે એની વચ્ચે આજે જન્મદિવસ ઉજવી એમને ભેટ સોગાતો ચોપડા ભણવાનું આપી એમની વચ્ચે જ કેક કાપી અને આજે એમનો જન્મદિવસ ઉજવી અને નવરાત્રિની શક્તિ પૂજાને સાર્થક કર્યું છે। અમે બધા પણ આ કાર્યમાં જોડાઈ અને અમે પણ પોતાની જાતને ધન્ય ગણીએ છીએ કે આ 300 દીકરીઓને એક શક્તિ પૂજા કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।